પ્રશ્ન નથી, આ જીવ માત્રનો પ્રશ્ન છે. જીવ માત્ર એ વિચારવાની જરૂર છે કે મોત માથા ઉપર હોય ત્યારે શું કરવું જોઈએ. માટે કહું છું કે તારો પ્રશ્ન બહુ ઉત્તમ છે. સુખદેવજી કથા વાંચવાનો પ્રારંભ કરી રહ્યા છે. જ્ઞાન યજ્ઞમાં પછવાડે સુખદેવજીના પિતા અને દાદા પણ બેઠા છે. પરાશરજી વ્યાસજીને કહી રહ્યા છે કે વ્યાસ, તમારો દીકરો ઊંચા આસન ઉપર આવીને બેસી તો ગયો છે, પણ એ કંઈક વધારે પડતું બોલતો એવું નથી લાગતું. 7 દિવસમાં મોક્ષ ન મળી શકે. તમે જઈને એને રોકો, આબરૂના કાકરા કરી નાખશે. વ્યાસ ના પાડે છે કે નહીં પિતા, એ મારાથી ન રોકી શકાય. એ જ્યારે જન્મ્યો હતો ને ત્યારે મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયો હતો, ત્યારે મારા હાથમાં રોકાણો નહોતો. આજે તો બહુ ઊંચા આસન ઉપર બેસીને વાત કરી રહ્યો છે. એ મારાથી નહીં રોકી શકાય, આપ એને રોકો. પરાશરજી ના પાડે છે કે હું કેવી રીતે રોકું? અરે હું દાદા છું અને એ મારો પોતરો છે. દાદા કેને કહેવાય? પેલા હાથમાં હોકીને પાઇપ લઈને આમ ચાકુ છરી લઈને ફરતા હોય એને દાદા ન કહેવાય. સમજજો, એને દાદા ન કહેવાય, એને બીજું કંઈક કહેવાય. દાદા કેને કહેવાય? જે પોતાના પોતરા ઉપર હેત અને વહાલ જ વરસાવે એને દાદા કહેવાય. એ દાદા શબ્દની વ્યાખ્યા છે. એ પોતરાને ક્યારેય ઠપકો ના આપે. કદાચ પોતરાથી કંઈક ભૂલ થાય ને તો એ પોતાના દીકરાને ઠપકો આપશે કે તું એને શીખવાડ, મેં તને લાયક બનાવ્યો, તું તારા દીકરાને લાયક બનાવ. પણ એ પોતરાને ક્યારેય ઠપકો ના આપે. આપણે ત્યાં કહેવાય છે ને કે મૂડી કરતા વ્યાજ તો વધારે વાલો હોય. ભાઈ, એ પોતરો ત્રીજી પેઢી છે. પરાશરજીએ કીધું છે કે મારાથી નહીં રોકાય, આપ રોકો. વ્યાસથી ના પાડે છે કે મારાથી નહીં રોકાય. ત્યારે પરાશરજીથી બોલાઈ ગયું છે કે ચાલો રોકો નહીં તો કાંઈ નહીં, પણ એને પૂછો તો ખરા કે છે કોઈની સાંભળણમાં કે 7 દિવસમાં કોઈને મોક્ષ મળ્યો હોય? કોઈની સાંભળણમાં છે? પરાશરજી આ શબ્દો જરા ઊંચા અવાજે બોલી ગયા. સુખદેવજીના કાને જઈને અથડાઈ ગયા છે. આમ કથા વાંચવાનો પ્રારંભ કરી રહ્યા હતા, આ શબ્દો સંભળાણા. એને પરીક્ષિતને જવાબ આપ્યો કે રાજા, એક વાત તને કહું. પેલા એ જવાબ આપ કે તને મારામાં બરાબર ભરોસો તો છે ને કે હું તને 7 દિવસમાં મોક્ષ અપાવી દઈશ? પરીક્ષિતે હાથ જોડ્યા હશે કે નહીં મહારાજ, મને તમારામાં બિલકુલ ભરોસો છે, એક જાતની શંકા નથી. ત્યારે સુખદેવજી બોલ્યા હશે કે તને મારામાં ભરોસો છે ને, બાકી આ મંડપમાં એવા કેટલાય આવીને બેઠા છે કે જેના મનમાં શંકા થઈ રહી છે કે 7 દિવસમાં મોક્ષ મળે. તો લે રાજા, તને પ્રમાણ આપું. તારા જ ક્ષત્રિય કુળના પાના ઉથલાવીને જોઈ લે તો તારા ક્ષત્રિય કુળમાં ખટવાંગ નામનો રાજા થઈ ગયો. અને ખટવાંગ રાજા પાસે દિવસોનું છોડ, કલાકોનું છોડ, પણ મુહૂર્ત માત્રેણ આયુષ્યતી, એક મુહૂર્ત જેટલું આયુષ્ય, 45 મિનિટનું આયુષ્ય હતું. અને રાજવી 45 મિનિટમાં મોક્ષ પદને પ્રાપ્ત કરી ગયા. એને 45 મિનિટમાં પરમાત્માને આમ એવા ધ્યાન કર્યું કે 1.5 કલાકમાં જો મોક્ષને પામી શકતા હોય તો રાજા, તારી પાસે તો 7 દિવસ છે. વિચાર તો કર કે 7 દિવસમાં હું તને એકવાર નહીં, હું તને 7 વાર મોક્ષ અપાવી દઉં. સુખદેવજી આ શબ્દો જ્યારે બોલ્યા છે, વ્યાસજીની છાતી તો આમ ગદગદ થઈ ગઈ છે. પરાશરજીની સામે જઈને બોલ્યા છે, હા દાદા, હવે તમારે તમારા પોતરાને જે કંઈ પૂછવું હોય એ બધું પૂછી લ્યો. એને નામ, ઠામ, ગામ, કુળ, રિવાજ બધી ખબર છે. એને જે પૂછવું હોય એ પૂછી લ્યો. પરાશરજીને પણ થયું છે કે નહીં, પોતરો લાકડાની તલવાર લઈને લડવા નથી આવ્યો, હથિયાર સજાવીને આવ્યો છે, બરાબર સજાવીને આવ્યો છે. સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કરે છે. પણ ભક્ત છે, કથાકાર છે, સીધે સીધી કથાનો પ્રારંભ નથી કરતા. પેલા તો પરીક્ષિતને ધ્યાન ધારણા સમજાવે છે કે રાજા, હવે તું સત્સંગમાં બેસવા જઈ રહ્યો છે, કથામાં બેસવા જઈ રહ્યો છે.
અને જો સત્સંગનો કથાનો આનંદ લેવો હોય તો એની ધ્યાન ધારણા, એના નિયમ પણ સમજી લે કે સત્સંગનો નિયમ શું હોય. જીતાસનો, જીતસંગો, જીતેન્દ્રિય. કથા સાંભળવા બેસીએ તો પહેલો નિયમ શું? તો કે જીતાસનો, આસન જીત થઈને બેસી જાઓ. એકવાર જે પલાઠી વાળી લઈને એ પાછી છૂટવી ન જોઈ, નહીતર આપણું સત્સંગ સંકલ્પ છે એ તૂટી ગયો કહેવાય. પલાઠી વારી લઈ એ પાછી છૂટવી ન જોયું, સમજજો. જો કે બધા ચિંતા ન કરતા, આ નિયમ ખાલી હું મારા માટે રાખીશ, તમારા માટે આ બધી છૂટછાટ, નહીતર કાલથી પાછા કોઈ મંડપમાં દેખાવો નહીં. જો વક્તા અને શ્રોતા આ બંનેનું સ્વરૂપ કેવું છે આપ વિચારો. બંને એક જ મંડપમાં બેઠા છે, બંનેનું લક્ષ્ય પણ એક જ છે, ઈશ્વરના ગુણાનુવાદ ગાવા. લક્ષ્ય પણ એક છે, ભેગા જ બેસે છે, એક જ જગ્યાએ બેસે છે, એક જ કામ કરે છે, પણ છતાં બંનેના નિયમમાં કેટલા ફેર છે વિચારો તો ખરા. શ્રોતાઓની બધી જાતની છૂટ આપવામાં આવી છે, વક્તાને એકઈ જાતની છૂટ ના હોય ને. અમે ભલે ઊંચા આસન ઉપર બેસીએ, ગાદી તકિયા ઉપર બેસીએ, આ વિડીયો ઉતરે, ગળામાં હાર પહેરાવે, પણ બેહવાનું તો આમ અકડે ઠઠ ને. જ્યારે શ્રોતાઓને બધી છૂટ છે. તમને 1-1.5 કલાક થાય ને પગ બહુ ખાલી ચડી ગઈ હોય, દુખી ગઈ હોય તો એકાદ પગ બદલાવાની છૂટ. ક્યારે આમ પલાઠી બદલાવી લે ખબર ન પડે. વક્તાને આવી કોઈ છૂટ ન હોય ને. ઘણા ભાઈઓ બહેનો દીકરીઓ હોય કે બહુ આમ પગ દુખી ગયા હોય ને પછી જરા એક પગ ઊંચો લઈ લઈએ. વક્તા તો એ ના કરી શકે. અને ભાઈ ઘણાને તો પેલા પગમાં બહુ ખાલી ચડી ગઈ હોય ને પછી જ્યાં બેઠા હોય ને ત્યાં આમ લાંબા પગ કરી લઈએ અને પોતાના પાછા પગ દબાવતા હોય. આમ અમને તો એવી અદેખાઈ થતી હોય, બહુ ઈર્ષા થાય, બહુ અદેખાઈ થાય. એમ થાય કે વાહ રે વાહ, ભાગ્યશાળી કેવા જો તો ખરા પગે લાંબા કરી શકે. વક્તાને કોઈ જાતની છૂટ નહીં. કદાચ તમને પગ બહુ દુખી ગયા હોય તો વચમાં 1-1.5 કલાક થાય એટલે ઘણા ઊભા થાય, બહાર આટોય મારી આવે, થોડાક ધોળાઈ કાઢી આવે, ચા પાણીએ પી લઈએ ને પાછા ચૂપચાપ ડાયા ડમરા થઈ ફ્રેશ થઈને આગળ આવીને બેસી જાય, જાણે આપણને કઈ ખબર જ ન પડતી. ભાઈ મારે બીજું કાંઈ કામ નથી, હું પોથીના પાના વાંચવા નથી આવ્યો, તમારા મોઢા વાંચવા આવ્યો છું. બધી ખબર પડતી હોય, કોણ ક્યારે ઊભું થયું, કોણ ક્યારે પાછું બેઠું, બધી ખબર હોય છે. પણ એ શ્રોતા છે ને, એને છૂટ છે ભાઈ, એને છૂટ છે. વક્તાને બધા નિયમ કહેવામાં આવે. પેલા વચમાં બધા ચા પાણી શરબત ચાલુ થતા હોય, વક્તાને ગળા સુકાતા હોય, પણ એ ન કરી શકે. કેમ તો કે વક્તા છે, એક જણાએ મર્યાદા જાળવવી પડે છે. અમને તો ઘણી વાર માણસો કથામાં પૂછવા આવે, મને કે શાસ્ત્રીજી તમારા પગ રબડના છે કે હું છે? અરે દુખતા નથી, પણ ભાઈ ઘરે જઈને અમારે પગ દુખતા હોય છે. આજ કાંતિભાઈ ક્યાંય દેખાણા નથી, નહીતર પૂછો એને માલિશ કરવું પડે. ભાઈ એ બધી તકલીફ છે એ ત્યાં જઈને પડે, વ્યાસપીઠ ઉપર કોઈ તકલીફ નથી હોતી. સમજો, તમને બધી છૂટ કહેવામાં આવી છે. અને ચાલો પગ બદલાવીએ કે પગ લાંબા કરીએ એ બધું તો ઠીક છે, ચાલો. પણ ઘણા તો ખાસ દિવાલના કે થાંભલાના ટેકા જ ગોતતા હોય, અને એમાં સરસ મજાની સુંદર સુંદર કથા ચાલતી હોય, મનને શાંત કરનારી કથા હોય, શાંતિમય વાતાવરણ હોય, ઉપર એ સરસ મજાનો પંખો ચાલુ હોય અને દિવાલનો ટેકો આવી ગયો તો અડધો પોલો કલાક ઝોલા ખાવાની એ છૂટ છે ને. અડધો પોણો એકાદ અધ્યાય નીકળી ગયો, બીજું હું. ઘણા અડધો પોણો કલાક ઝોલાઈ ખાઈ. વક્તાને ક્યારેય ઝોલા તો ના આવે, પણ વક્તાને ક્યારેય એકેય બગાસુઈ ના આવે.
અને જો કથાકારને એક બગાસું આવી જાય ને, એક બગાસું, આ વિડીયો સતત ચાલુ જ રહેશે. જો કથાકારને એક બગાસું આવી જાય ને તો એ ત્યારે ને ત્યારે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરી જાય અને માઇકમાં જાહેરાત કરશે કે આજે નહીં, આજ પછી જિંદગીમાં ક્યારેય વ્યાસપીઠ ઉપર પગ નહીં મૂકું. જો એક બગાસું કથાકારને આવી જાય તો એ જિંદગીમાં ક્યારેય કથા ના વાંચી છે. પણ એ શક્તિ કોની હોય છે, એ સામર્થ્ય કોનું હોય? એ કથાકારનું હોય? તો કે ના, એ વ્યક્તિનું નથી હોતું, આ જગ્યાનું હોય છે. આ સ્થાનનું એટલું મહત્વ છે કે આ જગ્યા ઉપર આવીને બેસી જાય છે ને પછી શરીરની કોઈ પીડા, કોઈ બાધા નથી કરતી, કોઈ પગ ન દુખે, કોઈ તકલીફ, કોઈ આવેગ, કોઈ વસ્તુ નડે નહીં. તમારા પંચ પ્રાણ તમારા કાબુમાં આવી જાય છે. ત્યાં સુધી તમને કોઈ પીડા નથી થતી. હા, ઉતરી જાય પછી બધું દુખે, પછી બધી તકલીફ. એટલે જ તમે જો કોઈ પણ કથાકાર હોય ને સીધે સીધો વ્યાસપીઠ ઉપર આવીને ન બેસ. એકવાર તો એ વ્યાસપીઠ પાસે આવી એને માથું નમાવશે, વંદન કરશે અને પછી જ ઉપર આવીને બેસ. એ વિનંતી કરતો હોય છે કે મારામાં એ લાયકાત નથી, પણ આપ મને એટલો સુયોગ્ય, આપ મને એટલો લાયક બનાવજો કે હું વાણી દ્વારા જગતને ઉપદેશ આપીશ. સુખદેવજીએ ધ્યાન ધારણા સમજાવી છે કે રાજા, હવે તું સત્સંગમાં બેસવા જઈ રહ્યો છે અને સત્સંગમાં બેસવા જઈ રહ્યો છે તો એકવાર આસન જીત થઈને બેસ. જીત સંગો, 7 દિવસ સુધી સંઘને જીતી લેજો. 7 દિવસ સુધી એવા વ્યક્તિનો સંગ કરજે જે તને પરમાત્માના ગુણાનુવાદ ગાવામાં મદદ કરે, જે તારી સાથે મંડપમાં આવીને કથા સાંભળે. એવા વ્યક્તિનો સંગ ન કરતો કે જે તને હાથ પકડીને મંડપમાંથી ઊભો કરી દે કે અહીંથી ઊભા થાય, હાલ બહાર જઈને ચા પી આવી, અહીંયા બેહવાથી શું થાય. એવા વ્યક્તિનો સંગ ન કરતો, જે તને મંડપમાં ખેંચીને લાવે એવા વ્યક્તિનો સંગ કરજે. અને જીતેન્દ્રિય, તારી ઇન્દ્રિયોને જીતી લેજે. મન, કર્મ, શરીર, વચન આ બધાથી પવિત્ર રહેજે. અને પછી જોજે કે તને સત્સંગનો સાચો આનંદ પ્રાપ્ત થાય છે કે. સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કરી રહ્યા છે કે રાજા, આ પરંપરા કઈ રીતે જળવાણી, શ્રીમદ ભાગવત પહેલી વાર કોણે વાંચ્યું એ તને કહું છું કે આ પરંપરા શરૂ ક્યાંથી થઈ. પરમાત્માએ, ભગવાન શ્રી નારાયણે શ્રીમદ ભાગવતની કથા બ્રહ્માજીને કીધી. બ્રહ્માજીને આ કથા છે એ નારદજીને સંભળાવીશ. નારદજી આવી અને મારા પિતાને ઉપદેશ આપ્યો, જ્ઞાન કરાવ્યું. મારા પિતા સમાધિષ્ઠ દશામાં બેઠા, એમણે ગ્રંથ રૂપે આ કથા લખી અને એમની પાસેથી આ વિદ્યા મેં પ્રાપ્ત કરીશ. આજ સુખદેવજી કબૂલ કરીશ કે રાજા, આજ તો તારી સામે કથા વાંચવા આવ્યો છે, પણ એક દિવસ એવો હતો કે જ્યારે હું મારા પિતાના આંગણેથી ભાગી ગયો હતો, મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયો હતો. આપણે પહેલે જ દિવસે મહાત્મ્યમાં કથા સાંભળી ગયા ને કે સુખદેવજીનો જન્મ થયો અને મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયા છે. પછી વ્યાસજી પછવાડે દોડ્યા, પણ જાજીવર ન દોડ્યા, ત્યાંથી પાછા પોતાના આશ્રમમાં આવી ગયા છે. વ્યાસજીએ પોતાના દીકરાને પાછો બોલાવવા માટે એક પ્રયોગ કર્યો છે. પોતાના 4 શિષ્ય, જેમનું નામ હતું પૈલ, જૈમિની, સુમંતુ અને પરાશર, એ 4 શિષ્યોને વેદના એક ભાગ આપી દીધા છે. અને શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક છે. એ 18,000 શ્લોકમાંથી અમુક આમ ચુનંદા શ્લોક એવા શીખવાડી દીધા અને કીધું છે કે જુઓ, તમે જે કોઈ કાર્ય કરો એમાં શ્લોક બોલો. મૂંગા કાર્ય ન કરો. જંગલમાં જાઓ, આ શ્લોક બોલતા જવાનું. ફૂલ તોડો, તુલસી તોડો, સમિત તોડો, નવરા નહીં બેસવાનું, આ શ્લોક બોલતા રહેવાનું. અને બીજું ધ્યાન એ રાખજો ખાસ કે જ્યારે પણ શ્લોક બોલો ત્યારે આખા શ્લોક ન બોલતા. અડધા બોલો તો અડધા છોડ દો, પા બોલો તો પોણા છોડ દો, અને પોણો શ્લોક બોલો તો પા છોડ દેજો. આખો શ્લોક ન બોલતો. જે દિવસે તમને કોઈ એમ કહે કે આ શ્લોક પૂરો કરો, એ દિવસે કરી દેજો, પણ ત્યાં સુધી ના કરતો.
સેવકો જંગલમાં જાય, ફૂલ તુલસી સમિધા તોડતા હોય, આ શ્લોકનું રટણ કર્યા કરે. સુખદેવજી મહારાજની કથા છે, એક દિવસ જંગલમાં વડલાના ઝાડ ઉપર, એ તો આમ ડાળી ઉપર આડી ગલીએ સૂતા હતા. નીચે આ બધા સેવકો છે એ ફૂલ અને તુલસી છે ભેગા કરી રહ્યા. એના મોઢામાંથી જયારે પરમાત્માના શ્લોકો નીકળ્યા, સુખદેવજીને બહુ ગમ્યું છે. વાહ રે, પરમાત્માનું સ્વરૂપ કેવું સુંદર છે. એના શ્લોક બહુ ગમ્યા, એ આમ નીચે ઉતર્યા. પેલા સેવકોને કીધું છે કે મહારાજ, તમે જે આ શ્લોક બોલી રહ્યા છો એ જરા પૂરો કરશો, મને બહુ ગમ્યું છે. પેલા સેવકોએ શ્લોક પૂરો કર્યો. એટલે સુખદેવજીએ કીધું છે કે હજી એક વાર બોલો. કેમ? તો કે બીજી વાર બોલશો ને તો મને યાદ રહી જશે, મને કંઠસ્થ થઈ જશે. પેલા સેવકોએ કીધું છે કે મહારાજ, યાદ રાખી રાખીને કેટલાક શ્લોકો યાદ રાખશો? કેમ? તો કે આવા 2-4 નથી, આનું ગોડાઉન તો અમારા ગુરુદેવ પાસે ભર્યું છે. 18,000 શ્લોક અમારા ગુરુદેવ પાસે છે. અને ગુરુદેવ છે ને એના 18,000 શ્લોક કંઠસ્થ. સુખદેવજીએ પૂછ્યું છે કે તમારા ગુરુદેવ કોણ છે? સેવકોએ જવાબ આપ્યો છે કે ભગવાન વેદવ્યાસ અમારા ગુરુદેવ છે. સુખદેવજીને નવાઈ લાગી છે કે વાહ રે વાહ, મારા બાપની વિદ્યા, મારા બાપનો ગ્રંથ, અને હું જ વંચિત રહી ગયો. પછી તો સુખદેવજી પિતા પાસે ગયા છે, સરસ્વતીના કિનારે આવ્યા છે. આવીને જુએ છે તો વ્યાસજીનો આશ્રમ ખાલી હતો. આજુબાજુના મહાત્માઓને પૂછ્યું છે કે મારા પિતા ક્યાં છે? એ મહાત્માઓએ જવાબ આપ્યો છે કે દીકરા, તમે જયારે ચાલ્યા ગયા ને પછી જાજો સમય વ્યાસજી અહીંયા રોકાણા નથી. એ અહીંથી ચાલ્યા ગયા અને નર્મદાના કિનારે જઈને આશ્રમ વસાવ્યો છે. સુખદેવજી નર્મદાના કિનારે આવ્યા છે. દૂર આમ સફેદ રંગનો શ્વેત વર્ણનો આશ્રમ દેખાણો છે. સુખદેવજી સમજી ગયા છે કે હા, આ મારા પિતાનો આશ્રમ હોવો જોઈએ. વચમાં સરસ નર્મદા નદી બિરાજે છે. નદીના આ કિનારે સુખદેવજી ઉભા, સામે આશ્રમ છે. આ કિનારેથી સાત પાડ્યો છે, પિતા બહાર આવો, હું તમારો પુત્ર સુખદેવ પાછો આવી ગયો. વ્યાસજી પણ બહાર આવ્યા છે. સુખદેવજીએ પિતાને કીધું છે કે જો પિતા, દીકરો મોટો થાય ને એટલે પિતા પાસે ભાગ માંગે, વારસો માંગે. હું તમારી પાસે સંપત્તિનો ભાગ માગવા આવ્યો છું. વ્યાસજી જવાબ આપે છે, દીકરા સંપત્તિનો ભાગ? જો રૂપિયા પૈસા રૂપી સંપત્તિ માગવા આવ્યો ને તો ખોટી જગ્યાએ આવ્યો છો. આ સરસ્વતીનો કિનારો છે, અહીંયા સરસ્વતીનો વારસો મળે છે, લક્ષ્મીનો વારસો નથી હો. સુખદેવજીએ જવાબ બહુ સુંદર આપ્યો છે કે અરે પિતા, મને લક્ષ્મીની લાલચ ક્યાં આપો છો? મારા સ્વરૂપને તો જુઓ. તમારે પહેરવા માટે ધોતિયાની જરૂર છે, તમારે ઉપરનો ઓઢવો પડે છે. સુખદેવજી કે મારે વસ્ત્રની તો જરૂર નથી, મારે લંગોટીની જરૂર નથી. મને તમે આ રૂપિયા પૈસા સંપત્તિની લાલચ ક્યાં આપો છો? હું પણ તમારી પાસે લક્ષ્મીનો વારસો નહીં, સરસ્વતીનો જ વારસો લેવા આવ્યો છું. મને સરસ્વતીનો વારસો આપો. અને પછી નર્મદાના કિનારે સુખદેવજી અને વ્યાસજી ત્યાં જ બેઠા, અને વ્યાસજીએ સુખદેવજીને શ્રીમદ ભાગવત ભણાવ્યું છે. આજ સુખદેવજી કબૂલાત કરે છે કે રાજા, એ નર્મદાના કિનારે જ્યાં ગંગારૂપી જ્ઞાનરૂપી પોટલું બાંધીને આવ્યો હતો, એ તારી સામે ગંગાના કિનારા જે ખોલવા જઈ રહ્યો છે. એક દિવસ તો ભાગી ગયો, પણ આ તારી સામે ખોલી રહ્યો છે. અને સુખદેવજીએ જયારે કથાનો પ્રારંભ કર્યો છે ત્યારે પછી એમ બોલ્યા છે કે હવે તારી સામે 10 વિધ લીલા ગાવા જઈ રહ્યો છે. અત સર્ગ વિસર્ગશ્ચ સ્થાન પોષણ ઉતય મન્વંતરે શાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. હવે તારી સામે હું 10 વિધ લીલા ગાઈશ. જો ભાગવતનું સ્વરૂપ કેવું છે. હમણાં થોડી વાર પહેલા મારા ખ્યાલથી લગભગ 8:45-9 વાગ્યાની આસપાસ આપણા મંડપમાં જ કીર્તન ગવાતા હતા, અને એમાં ભાગવતજીનો આંબોય ગવાતો હતો. મને બરાબર સંભળાતો હતો. ભાગવતજીનો આંબો છે એ તમે ખાલી યાદ રાખી લ્યો એટલે તમને આખા ભાગવતજીના સ્વરૂપની ખબર પડી જાય.
ભાગવતજીના સ્કંદ કેટલા? તો કે 12. અધ્યાય કેટલા? તો કે 335. શ્લોકો કેટલા? તો કે 18,000. સ્કંદ કેટલા? તો કે 12. પણ લીલા? તો કે લીલા 10 જ છે. સ્કંદ 12 છે, લીલા 10. પેલા 2 સ્કંદ છે એ ઉપલીલા કહેવામાં આવીશ. આજે કથાનો 3જો દિવસ. વિવેકથી વિચાર કરીએ ને તો ખ્યાલ આવે કે ભાગવતના ઉત્તમ વક્તા સુખદેવજી મહારાજ અને શ્રોતા એટલે પરીક્ષિત મહારાજ. પાછલા 2 દિવસની કથામાં આપણે શું સાંભળ્યું? તો કે આ 2 જણા કઈ રીતે જનૈમાં, કઈ રીતે મોટા થયા અને કઈ રીતે ભેગા થયા. એમાં 2 દિવસ તો પૂર્ણ થઈ જાય છે. 3જા દિવસે 3જો સ્કંદ આવ્યો ત્યારે સુખદેવજી બોલ્યા ને કે હવે તારી સામે 10 વિધ લીલા ગાઉશ. બાકી 2 સ્કંદ તો આ બંનેને ભેગા કરવામાં ચાલ્યા જાય એટલે એને ઉપલીલા કહેવામાં આવીશ. પેલો સ્કંદ છે અધિકાર લીલા છે, જ્યારે બીજો સ્કંદ છે સાધન લીલા છે. અને હવે સુખદેવજી બોલ્યા છે અથ સર્ગ, હવે તારી સામે હું સર્ગ લીલા ગાવા જઈ રહ્યો છું. પોતે ભક્ત છે એટલે કથાની શરૂઆત પણ એક ભક્ત પુરુષના ચરિત્રથી કરીશ. વિદુરજીથી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો. હસ્તિનાપુરમાં કૌરવોના આંગણે વિદુરજી મંત્રી તરીકે બિરાજતા. દુર્યોધનના હાથમાં સત્તા આપવામાં આવીશ. દુર્યોધન એનો દુરુપયોગ કર્યો, પાંડવોને લાક્ષાગ્રહમાં બાળવાની યોજના ગણાણીશ. આ બધી ઘટના જ્યારે થઈ ત્યારે વિદુર બહુ દુઃખી થઈ ગયા હતા. એક દિવસ ધૃતરાષ્ટ્ર અને વિદુર 2 જણા બેઠા હતા. વિદુરે ધૃતરાષ્ટ્રને એટલું કીધું છે કે જુઓ ભાઈ, એક દ્રષ્ટિએ જોવા જઈએ ને તો હું તમારા રાજ્યનો મંત્રી છું, પણ બીજી દ્રષ્ટિએ જોવા જઈએ ને તો તમારો ભાઈ પણ થાઉં છું. મંત્રી તરીકે નહીં, ભાઈ તરીકે એટલી શિખામણ આપું છું કે તમે જે આ દુર્યોધનના હાથમાં સત્તા સિંહાસન આપી દીધું છે ને, એ બહુ મોટી ભૂલ કરી દીધી છે. દુર્યોધન કેવા કેવા કામ કરે છે તમને ખબર છે? અરે એનો તો વિનાશ નક્કી છે, પણ એની પછવાડીના 99 ભાઈઓ છે ને એ પણ આ વિનાશમાં હોમાઈ જવાના છે. હજી એ મોકો છે, એને રોકવો હોય તો રોકી લ્યો. ધૃતરાષ્ટ્ર પણ કહે છે કે વિદુર તમારી વાત સાચી છે. હવે તો દુર્યોધન એવા કામ કરે છે કે જે મને નથી ગમતા, પણ લાચાર શું કે મેં એને સત્તા સોંપી દીધી. હવે શું કરું? વિદુરજીએ કીધું છે કે કેમ? જે ખુરશી આપી શકે એ પાછી ન ખેંચી શકે. તમે સિંહાસન આપ્યું છે ને, પાછું ખેંચી લ્યો. તમારી પાસે એક સત્તા પણ છે કે સિંહાસન લઈ શકો. અને હું એમ નથી કહેતો કે હંમેશ માટે લઈ લ્યો. જે દિવસે લાયક બને, જે દિવસે ઉત્તમ બને એ દિવસે એને આપજો. અત્યારે એકવાર લઈ લ્યો. 2 ભાઈઓ આ વાતચીત કરી રહ્યા હતા અને કોઈએ જઈ અને દુર્યોધનને બધી વાતચીત કરી દીધી છે કે મહારાજ, તમે જેને કાકા કાકા કરી રહ્યા છો ને, એ તમારા વિદુર કાકા તમારી પછવાડેથી સિંહાસન લેવાની વાત કરે છે. દુર્યોધનને ગુસ્સો આવ્યો છે. અડધી રાત્રિએ સેવકને કીધું છે કે વિદુર કાકાને અત્યારે જ મારી પાસે લઈ આવો. પેલા સેવકે વિદુરજીને સમાચાર આપ્યા છે. વિદુરજીને નવાઈ લાગી કે અડધી રાત્રિ એને મને બોલાવ્યો. એનો મતલબ કે અમારા 2 ભાઈઓની વાત કોઈએ દુર્યોધનને કરી દીધી છે. દુર્યોધનના ઓરડામાં આવ્યા છે. દુર્યોધન ગુસ્સામાં એટલો લાલચોળ થઈ રહ્યો હતો કે આમ આટા મારી રહ્યો છે, મુઠ્ઠીઓ વાળી રહ્યો છે, દાંત કચકચાવી રહ્યો હતો. જેવા વિદુરજી આવ્યા, દુર્યોધન એકવાર તો આમ આંખના ડોળા દેખાડ્યા છે. ગુસ્સો છે ને ભાઈ, અને ગુસ્સાને આવવાના રસ્તા ઘણા બધા છે, પણ ગુસ્સાને નીકળવાના રસ્તા તો કે મોઢા દ્વારા, એ હંમેશા વાણી દ્વારા બહાર નીકળે. આવવાના રસ્તા ઘણા બધા હોય, પણ ગુસ્સો નીકળે ક્યાંથી? ઘણી વાર એવું જોવા મળે કે ઘરમાં બહુ દીકરી આખા દિવસમાં કામકાજ કરી રાખતી હોય, સવારથી સાંજ સુધી મહેનત કરતી હોય, ઘરના બધા કામ કરતી હોય,
સાસુના ઠપકાઈ સહન કરતી હોય, બધું કરતી હોય. ઘણી વાર એવું બને કે બિચારી વહુ દીકરીનો વાંક ન હોય, સાસુમાં છે ઠપકો આપી રહ્યા હોય, વહુ છે વાસણ ઉટકી રહી હોય, એક બાજુથી સાસુ છે આમ કડકડ કડકડ કરી રાખતા હોય. નાનું શું બાળક બહાર રમતું હોય, એ રમતું રમતું ડેલીમાં આવે, પોતાની મા પાસે આવીને કે માં ભૂખ લાગી છે, કંઈક ખાવા દે ને. પેલી માનું ધ્યાન છે બરાબર સાસુની વાતમાં હોય. પેલું બાળક આમ સાડીનો પાલવ ખેંચશે, માં ભૂખ લાગી છે, કંઈક ખાવા દે ને. એ 4-5 વાર આમ દેને કરે. પેલી વહુનો ગુસ્સો સાસુ ઉપર હોય, પણ એ પોતાના બાળકને નજીક બોલાવી અને એની પીઠમાં ફેરવીને ધબો મારશે કે લે ખા. પેલો આમ પીઠ ખંજોરતા વિચાર કરો કે મેં શું કર્યું હતું, આ ધબો આવ્યો ક્યાંથી? એને ખબર ન હોય કે આ ધબો ફરતો આવ્યો છે ભાઈ, મારવો તો ક્યાંક ને તમે લાગી ગયો છે. ગુસ્સો છે ને, નીકળી નથી શકતો. અને ગુસ્સો કઈ જગ્યાએ નીકળે? વાણી દ્વારા નીકળે છે. આજે દુર્યોધનને ગુસ્સો એવો આવ્યો છે કે હાથેથી જ નહીં, વાણીથી ગુસ્સો બહાર કાઢ્યો છે. વિદુરજીની સામે જઈને બોલ્યા, કર્કશ વચન બોલ્યા, કાકા જેના ઘરમાં રહી રહ્યા છો, જેની ખીચડી ખાઈ રહ્યા છો, એની જ પાસેથી રાજ લઈ લેવાની વાત કરો છો. મર્મ વચન બોલ્યો. પણ વિદુરજી સત્પુરુષ હતા, એને મર્મ વચનને કર્મ વચન બનાવી દીધું કે હા દીકરા, તું બિલકુલ સાચું કહી રહ્યો છે. તારા ઘરમાં રહું છું ને, તારી ખીચડી ખાઉં છું ને, એટલે તારું પેટમાંય બરેશ. કે તું જે માર્ગ ઉપર ચાલી રહ્યો છે ને, એ માર્ગ ઉપર તને વિનાશ સિવાય કાંઈ નહીં મળે ભાઈ. તારો તો વિનાશ નક્કી છે. તારા 99 ભાઈઓ પણ એ અગ્નિકુંડમાં હોમાઈ જવાના છે. હજી મોકોશ, હજી રોકાઈ જવું હોય તો રોકાઈ જા, પછી સમય નહીં મળે. દુર્યોધનને ગુસ્સો આવ્યો છે, આમ દાંત કચકચાવવા લાગ્યો, મુઠ્ઠીઓ વાળવા લાગ્યો છે. વિદુરજીના સ્વરૂપને સમજી ગયા છે કે હવે આવેશમાં આવી રહ્યો છે. બોલીને શું બોલશે? મારા ઘરમાં રહી રહ્યા છો, મારી ખીચડી ખાઈ રહ્યા છો, મારા ઘરની બહાર નીકળી જાવ ને. અને એ પાપીઓ આપણને એમ કે ઘરની બહાર નીકળો, એના કરતા હું સામેથી ન નીકળી જાઉં. દુર્યોધન કંઈ બોલવા જાય એ પેલા તો વિદુરજી આડા હાથ રાખી દીધા છે કે નહીં બસ દીકરા, ઘણું બોલી લીધું, હવે વધારે ન બોલતો. ઘરમાં રહું છું એ તકલીફ છે ને, તો ઘર છોડીને જાઉં છું, બસ ઘરમાં જ નથી રહેવું. વિદુરજી ત્યાંથી આમ બહાર નીકળી ગયા છે. પોતાના પત્ની, જેનું નામ હતું સુલભા, પત્ની પાસે આવીને વિદુરજી એટલું બોલ્યા છે કે દેવી, હવે આ રાજ સિંહાસન પાસે નથી રહેવું, એમ થાય છે કે જંગલમાં જઈને રહું. સુલભાએ કીધું છે કે મહારાજ તો પછી હું તમારી ભેગી આવીશું. પતિ પત્ની બંને જણા રાજમહેલમાંથી નીકળી ગયા. હસ્તિનાપુર યમુના નદીના કિનારે આવેલું છે. એક કિનારે હસ્તિનાપુર આવેલું છે, એક કિનારે વિદુરજીએ નાનું શું ઝૂંપડું બાંધ્યું છે. અને પતિ પત્ની ઘાસના ઝૂંપડામાં રહેવા લાગ્યા છે. ભાવથી પરમાત્માનું નામ લે, ઠાકોરજીની સેવા કરે. એક નાનકડો ગોખલો હોય, ગોખલામાં ઠાકોરજી પધરાવ્યા હોય, આખો દિવસ ભાવથી ઠાકોરજીની સેવા કરે. પતિ પત્ની બંને જણા સાંજના સમયે સત્સંગ કરે. એક દિવસ વિદુરજી કથા વાંચે અને સુલભા સામે હાથ જોડીને સાંભળતી હોય. બીજે દિવસે પાછા સુલભા કથા વાંચે અને વિદુરજી હાથ જોડીને સાંભળે. આ સત્સંગ મંડળના સભ્યો કેટલા? તો કે માત્ર 2 જ જણા, પતિ અને પત્ની. જાજા કોઈ સભ્ય ભેગા જ ના કર્યા. કેમ? તો કે સત્સંગ મંડળ આમ બહુ સારું હોય, પણ ઘણી વાર પાછા સત્સંગમાંથી ઘરના માજી કે ડોશીમાં પાછા જ્યારે આવે ને સત્સંગ કરીને, ત્યારે પેલા બ્રેકિંગ ન્યૂઝ લઈને આવે ને, તાજા સમાચાર લઈને આવે. ઘરમાં પગ મૂકીને તરત કહેશે, સાંભળ્યું ફલાણાના દીકરાને વહુ છે ને નોખા થઈ ગયા. આપણને નવાઈ લાગે, કરે મારી તમને ક્યાંથી ખબર પડી? તો તરત કહેશે કે અમે સત્સંગમાં ગયા હતા ને ત્યાં વાતો થતી. ત્યારે આપણને પ્રતીતિ થઈ કે નહીં વાત સાચી છે.
સત્સંગમાં દર્શન કરવા જાઓ, ત્યાં બોર્ડ મારેલા કે અહીં લૌકિક ચર્ચાઓ કરવી નહીં. એ બોર્ડ શું કામ મારવા પડ્યા, શું કામ મૂકવા પડ્યા? ત્યાં ચર્ચાઓ થતી હશે. સત્સંગમાં કીર્તનમાં પણ ચર્ચાઓ થાય છે. વિદુર અને સુલભા પતિ પત્ની બે જ જણા પરમાત્માનું નામ સંકીર્તન કરે. ભજન કરવું હોય એટલે ભોજનને નીરસ બનાવી દે, સાવ નીરસ ભોજન લે. જંગલમાંથી કંદમૂળિયા લઈ આવે, એ બાફીને ખાઈ જાય. કોઈ વખત સુરણ હોય તો સુરણ બાફીને ખાઈ જાય. કોઈ વખત ખાલી ભાજીના પત્તા મળી જાય તો ભાજીના પત્તા બાફીને ખાઈ જાય. અને ભાજીના પત્તાનો વઘાર તો ન કરે, એમાં મરી મસાલા તો ન હોય, પણ મીઠું ન હોય, નિમકે ન હોય, સાવ મોડી ભાજી, બાફેલી ભાજી ખાઈ લે. ભજન કરવું છે ને તો ભોજન નીરસ કરવું પડે. બે વસ્તુ શક્ય નથી હો. કાં ભજન થઈ શકે કાં ભોજન થઈ શકે. આપ વિચારો, તમે સરસ મજાનું ભોજન લ્યો. રોજ બપોરે આપણે અહીંયા ભોજન થાય છે ને, માની લ્યો કે બુંદી, ગાંઠિયા, લાડુ, દાળ, ભાત, શાક, ફુલવડા, બે ચાર જાતની ચટણીઓ, તમે ભરપેટ ભોજન લ્યો. બે ત્રણ લાડવા ખાઈ ગયા, દાળ ભાત ને શાક ને બહુ સુંદર ખાઈ લીધું, અને ભોજન કરીને તમે તરત અહીંયા મંડપમાં આવીને બેસી જાઓ, પછી તમને શું આવે? ઝોલા જ આવે ને. કાં તો એક તો પેલા લાડવામાં જાવંત્રી ને ખસખસ, આનાથી મીણો ચડે. જાયફળ ને આ બધી વસ્તુ એવી કે જેનાથી તમને નિદ્રા આવે, એનો મીણો ચડે એક જાતનો. એટલે તો કહેવામાં આવ્યું છે, આપણે કોઈ પણ મોટો તહેવાર આવે ત્યારે વ્રત શું કામ આવે છે? આવતીકાલે રામનવમી છે ને, આપણે રામનવમીનું વ્રત શું કામ કરીએ? શું કામ ઉપવાસ કરીએ છીએ? તો કે ભૂખ્યા રહીએ તો આપણાથી ભજન થઈ શકશે, બે ભગવાનના નામ લઈ શકાશે, નહીતર નિંદર આવશે, આસક્તિ આવશે. આપણે કહેવત એમ છે કે ભૂખ્યા પેટે ભજન ન થાય, પણ ભાઈ ભજન છે એ ભૂખ્યા પેટે જ થયો, ભરેલ પેટે ન થઈશ. હમણાં થોડીક વાર પહેલા જ વાત કરી ને કે કથાકારને એકેય બગાસું ના આવે. એ કોઈ જાદુઈ તાકાત અમારી પાસે નથી હોતી હો. પણ હા, એક વાતનું બહુ ધ્યાન રાખવું પડે કે તમારું ભોજન એવું મર્યાદિત ને સીમિત કરી નાખવું પડે, સાવ ખાલી પેટ રાખવું પડે. નહીતર ઈચ્છા તો અમને થતી હોય કે સવારના પોરમાં એકાદ ભાખરીનું શિરામણ કરીને આવીએ, પણ જો એવું શિરામણ કરીને આવીએ તો તમને ઓડકાર આવે, તો તમને ગચરકો આવે, તો તમને છીક આવે, તો તમને ઉધરસ આવે, તો તમને બગાસું આવી શકે. અને વક્તાને ન તો ઓડકાર આવે, ન છીક આવે, ન બગાસું આવે, ન ગચરકો આવે, ન ઉધરસ આવે. એને સતત બોલવાનું હોય. એ ત્યારે જ થઈ શકે જ્યારે પોતાનું પેટ સાવ ખાલી કરી નાખતો હોય. ઉદરને સાવ ખાલી કરો ત્યારે જ અંદરથી નાદ નીકળે, અવાજ નીકળી શકે, નહીં તો ના નીકળી શકે. તો પછી તમને બગાસા. ક્યારેક અમારો ઉતાર આવીને અમારા હરેશભાઈને પૂછજો કે શાસ્ત્રીજી કેટલું જમે છે. એ તો 17 વર્ષથી ભેગા છે. એને પૂછી જુઓ કે શાસ્ત્રીજી કેટલું જમે. પેલા ચકલા છે આમ ચણચણ બગલી કરતા હોય ને, એ વધારે કરે. એક વાટકી ભરીને ભોજનમાં અમે બધું સમજી જતા હોય. કેમ? તો કે પેટ ખાલી રાખવું છે ભાઈ, જગતને ઉપદેશ દેવા જવો છે, ભજન કરવું છે, તો ભોજનને નીરસ બનાવી અને પછી જુઓ કે તમને ભજનનો કેવો આનંદ પ્રાપ્ત. ભૂખા પેટે કરો અને પછી જોજો. આજ વિદુર અને સુલભા નીરસ ભોજન કરો, પરમાત્માનું નામ લઈશ. અને વિદુર એ કૌરવોના ઘરના પુણ્યાત્મા હતા. પુણ્યાત્મા કોને કહેવાય? ઘરમાં કમાવા વાળું એક વ્યક્તિ છે, પણ ખાવા વાળા 4-5 જણા હોય ને. ઘણાના ઘરમાં કમાવા વાળા પણ જાજા છે અને ખાવા વાળા જાજા છે, પણ દરેકના ઘરમાં પુણ્યાત્મા જાજા નથી હોતા. પુણ્યાત્મા ઘરમાં એકાદ જ વ્યક્તિ હોય છે કે જેના પુણ્યના પ્રતાપે આખા ઘરની નૌકા ચાલતી હોય છે.
પછી દીકરો હોઈ શકે, ઘરની વહુ હોઈ શકે, ઘરની નાનીસી દીકરી હોઈ શકે, ઘરડા માજી હોઈ શકે, ઘરધણીએ હોઈ શકે કે યુવાન દીકરો હોઈ શકે. એ કોણ છે એ ખબર ન હોય, પણ એકાદ ઘરનું પુણ્યાત્મા હોય કે જે આખા ઘરને સાચવીને બેઠું હોય. અને જે દિવસે પુણ્યાત્મા ઘરની બહાર નીકળી જાય છે ને, એ વિદાય લે છે ને, ત્યારે પછી આખું ઘર છે આપત્તિમાં, તકલીફમાં આવી જાય છે. બાકી તો એને આખું સુરક્ષા ચક્ર બનાવીને રાખ્યું હોય છે. વિદુર એ કૌરવના ઘરના પુણ્યાત્મા હતા. જ્યાં સુધી હસ્તિનાપુરમાં રહ્યા ત્યાં સુધી મહાભારતનું યુદ્ધ નક્કી નથી થવા દીધું. દરેક વખતે યુદ્ધ નક્કી થાય એટલે વિદુર કાકા વચમાં આવી જાય. અરે ભાઈઓ ભાઈઓ છો, પ્રેમથી ભાગ પાડી લ્યો ને, યુદ્ધ કરવાની શું જરૂર છે, હજી થોડો સમય કાઢી નાખો, સારું થઈ જાય. યુદ્ધને હંમેશા પાછા ઠેલવતા. પણ જેવા વિદુર ઘરમાંથી બહાર નીકળ્યા અને મહાભારતની તારીખ નક્કી થઈ કે હા આ તારીખથી મહાભારત. પરમાત્મા પાંડવોના આંગણે બિરાજતા. ભગવાનની જયારે આ તારીખ ખબર પડી એટલે પરમાત્માએ ધર્મરાજને કીધું છે કે જો ધર્મરાજ, સંસારમાં ભાઈઓ વચ્ચે ભાગ તો પડતા હોય, મોટી વાત નથી, પણ પ્રેમથી ભાગ પાડી લેવાય. આ રીતથી હાથમાં હથિયાર લઈને ભાગ થોડા પડાય. કોઈ જઈને દુર્યોધનને સમજાવો, કોઈ શાંતિદૂત બનીને જાઓ અને દુર્યોધન પાસે મંત્રણાનો વિકલ્પ મૂકો. ધર્મરાજ ના પડે છે કે નહીં પ્રભુ, કોઈ દૂત બનવા તૈયાર નથી. દુર્યોધન એવો પાપ્યો છે કે જે દૂત બનીને જાશે ને એને ગાળો કાઢીશ. કોઈ દૂત બનવા તૈયાર નથી. ભગવાને કીધું છે કે કોઈ તૈયાર નથી તો પછી તમને વાંધો ન હોય તો હું દૂત બનીને જાઉં. ધર્મરાજે કીધું છે પ્રભુ એ તમને મીણા મારશે, એટલું યાદ રાખજો, તમને ગાળો કાઢશે. ભગવાને કીધું છે કે બે ગાળો ખાવાથી તમારી વચ્ચે જો યુદ્ધ ઊભું રહી જતું હોય તો દ્વારકાનો નાથ બે ગાળો ખાઈ લેશે. પણ જો તમારી વચ્ચે યુદ્ધ ઊભું રહેતું હોય તો મને બધું કબૂલ છે. એક કામ કરો, દુર્યોધનને સમાચાર પહોંચાડો કે હું શાંતિદૂત બનીને આવી રહ્યો છું. દુર્યોધનને સમાચાર મળ્યા છે. હવે દુર્યોધનના એક મામા હતા જેનું નામ હતું શકુની. શકુની એટલે કોણ? જો પ્રદેશની દ્રષ્ટિએ વિચાર કરીએ ને તો અત્યારે અફઘાનિસ્તાન દેશ છે, એ અફઘાનિસ્તાન દેશનો રાજકુમાર એટલે શકુની, અને અફઘાનિસ્તાનની રાજકુમારી એટલે ગાંધારી. સાચું નામ ગંધાર પ્રદેશ હતો. અપભ્રંશ થયું અને ગંધારમાંથી કંદહાર થવા લાગ્યું. અફઘાનિસ્તાનનો જે પ્રદેશ જેનું નામ છે કંદહાર, તમે ક્યારેક આ ફોનમાં કે તપાસ કરજો, એ પ્રદેશનું નામ હતું ગંધાર. ભીષ્મ પોતાના આંધળા ભાઈ ધૃતરાષ્ટ્ર માટે ગાંધારીનું હરણ કરીને લાવ્યા હતા, એને પકડીને લાવ્યા હતા. શકુનીને ગુસ્સો તો બહુ આવ્યો હતો, પણ લાચાર હતો. કેમ તો કે ભીષ્મ સામે લડી શકે એમ ન હતો. ભીષ્મની સામે લડી શકે એવો શકુની ન હતો. એને વિચાર કર્યો છે કે હું લડી નહીં શકું, પણ હું મારી બેનની સાથે રીતસર આણામાં ભેગો જઈશ, ત્યાં રહીશ, બેનના જ ઘરે પૈડો પાથર્યો રહીશ, અપમાનના ઘૂંટડા સહન કરીશ, પણ ત્યાં રહી અને ભીષ્મના આખા કુળનો વિનાશ કરી નાખીશ. એને બહુ ગુસ્સો હતો કે એક તો મારી બેનનું હરણ કર્યું, એને પરાણે પરણાવી દીધી, અને પરણાવીએ કોની સાથે? એક આંધળા વ્યક્તિ સાથે મારી બેનને પરણાવી દીધી, જે મારી બેનને ક્યારેય જોઈ પણ નથી શકવાનું. અને ગાંધારીની આંખો બહુ સુંદર હતી, એના નેત્ર આંખો બહુ સુંદર હતી. શકુનીને ગુસ્સો આવ્યો છે કે આવી સુંદર આંખો વાળી મારી બેન, જેને એનો પતિ ક્યારેય જોઈ પણ નથી શકવાનો, એની સાથે પરણાવી દીધી. એને ગુસ્સો આવ્યો છે અને રીતસર બેનના આણામ ભેગો આવ્યો. આપણે ત્યાં એક રિવાજ છે ને કે દીકરી પરણીને સાસરામાં આવે પછી આણામાં જે કોઈ વસ્તુ લઈને આવી હોય એ આણું પાથરવામાં આવે ને. આપણે ત્યાં પેલા, હવે તો ખબર નથી, પેલા એ રીત હતી કે આણું જોવા જવું, પાડોશના સગા સંબંધી આણું જોવા આવું.
અને આણું પાથરવામાં આવતું. હવે એ રીત જોવા મળે છે? આમ નથી મળતી. પેલા એ આણું પાથરવામાં આવતું અને આણું જયારે પાથર, એમાં વસ્તુઓ બધી રાખવાની હોય. આણામાં કઈ જાજુ કઈ વિધિ વિધાન નથી. પેલા સેટીન, પલંગ ને ગાદલા ને ઈંઢોણી, બેડા ને ટીપોઈ ને જે કઈ લઈને આવ્યા હોય ને એ બધું આમ સજાવવામાં આવે. એમ ગાંધારીનું જયારે આણું પાથરવામાં આવ્યું ત્યારે બધી વસ્તુ મૂકવામાં આવી હતી. એમ એક બાજોટ ઉપર આમ શકુનીને તૈયાર કરીને બેહાડ્યા હતા કે ભાઈ અમારા ઘરની વહુ છે ને આ આઈટમ લઈને આવી છે. શકુની ચૂપચાપ આવીને બેસી ગયા. કેમ તો કે આણામાં આવ્યા જ ભાઈ. ભીષ્મ આણું જોવા માટે અંદર આવ્યા, બધી વસ્તુ જોઈ રહ્યા હતા, એમાં શકુનીને બેસેલા જોઈએ છે. બહાર નીકળી અને ભીષ્મ ગાંધારી પાસે ગયા, માથે હાથ મૂકીને બોલ્યા, દીકરી તારા આણાની બધી વસ્તુ મને બહુ ગમી, પણ આ શકુની નામની વસ્તુ છે ને ઘરમાં ખોટી આવી ગઈ છો. આ કંઈક નવીન ધડાકા કરશે. એ શકુની હતું. બચપનથી એને પોતાના ભાણિયા દુર્યોધન એવો તો પઢાવેલો રાખ્યો હતો કે જે કંઈ પૂછીને કરે એ મા બાપને પૂછવા ન જાય, મામાને પૂછવા જાય. મામાને જ બધું પૂછીને કરે. આજે દુર્યોધન શકુની પાસે આવીને પૂછે છે કે મામા એક વાતનો જવાબ આપો. આ ભગવાન શાંતિદૂત બની અને આપણા આંગણે આવી રહ્યા છે. શકુની કહે છે કે આવે છે તો આવવા દે ને, આપણે હું જઈશ. દુર્યોધને કીધું છે પણ મનમાં પ્રશ્ન એ થાય કે ભગવાન હંમેશા પાંડવોની જ પડખે શું કામ હોય છે? આપણી પડખે શું કામ નથી આવતા? આપણી પડખે એવો જોઈએ કે નહીં? હવે શકુનીએ પોતાની બુદ્ધિથી વિચાર કર્યો છે કે જો દીકરા ભગવાન છે ને એ ભોગના ભૂખા છે, એને મોટો ભોગ ધરી દે અને આખો દિવસ મારા વાલા કર્યા કરીએ એટલે ભગવાન છે એ રાજી થઈ જાય. બીજું શું છે? મોટો ભોગ ધર દે. મોટામાં મોટો ભોગ તો 56 ભોગ કહેવાય. દુર્યોધને કીધું મેં સાંભળ્યું એ તો 56 ભોગ છે. તો પછી 56 ભોગની તૈયારી કરો. હવે 56 ભોગ ક્યારે આવે, કોને આવે એને કઈ ખબર નથી. 56 ભોગની તૈયારીઓ થવા લાગી. આખા હસ્તિનાપુરને ધજા પતાકાથી શણગારવામાં આવ્યું છે. બધે રંગોળી થવા લાગી. વિદુરજીને નવાઈ લાગી છે કે હું મારા બાપના ગામને બરાબર જાણું છું. અત્યારે ન તો કોઈના લગ્ન છે, ન કોઈનો જન્મદિવસ છે. આ ધામધૂમ શેની થાય છે ભાઈ? એને પેલા સેવકને પ્રશ્ન કર્યો છે કે આ ધામધૂમ શેની છે? પેલા સેવકે પણ કીધું છે કે તમને ખબર નથી? અરે મહારાજ, દ્વારકાધીશ પ્રભુ આપણા ગામમાં આવી રહ્યા છે. વિદુરજીને બહુ ગમ્યું છે. કરી મારો ભગવાન, મારો પ્રભુ મારા ગામમાં આવી રહ્યા છે. ઘરે આવી અને પત્નીને બધી વાત કરી છે કે દેવી તમને વધામણી દઉં, ઠાકોરજી આપણા ગામમાં આવી રહ્યા છે. સુલભાને આનંદ આવી ગયો છે કે આપણા ગામમાં આવે છે. તો પછી મહારાજ આપણા ઘરે પધરામણીની વિનંતી કરો ને. આપણા ઘરે પધરામણી કરે, આપણું ઘર પાવન થશે. એ પગલા પડશે ને તો આપણો બેડો પાર થઈ જશે. વિદુર ના પાડે છે કે નહીં, કેવી વાત કરીશ? અરે દેવી, એ દ્વારકાનો નાથ છે અને આપણે ઝૂંપડામાં રહી રહ્યા છે. આપણી પાસે એને બેસાડવા માટે સિંહાસન તો નથી, બાજોટ તો નથી, પણ એક કંતાનનો કોથળોય નથી. અને આપણા ઘરે આવે ને તો પ્રભુને પરિશ્રમ પડે, અને પ્રભુને પરિશ્રમ પડે એવી હું કોઈ વિનંતી ભગવાનને કરતો જ નથી. હું તો ભગવાનને કહીશ કે ઈશ્વર, મારા ઘરે કોઈ દી ના આવતો. મારા ઘરમાં એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી હું તારું સ્વાગત કરું. તું મારા ઘરે ક્યારેય ના આવતો. મારા ઘરમાં કાંઈ નથી. એને તો સુલભાને કીધું છે કે નહીં, હું તને ચોખ્ખી ના પાડું છું, આપણે વિનંતી નથી કરવાની. એ તો ત્યાંથી બહાર નીકળી ગયા છે. પણ સુલભા એ પણ ભક્ત છે. એને ઠાકોરજીના જે ગોખલામાં મંદિર હતું એ ગોખલાની સામે હાથ જોડીને ઉભા રહી ગયા અને આમ કડકાઈથી બોલ્યા છે, જો પ્રભુ, મારા ધણી એમ કહી રહ્યા છે કે આપ મારા ઘરે પધારો તો આપને પરિશ્રમ પડે. હવે પ્રભુ, ભગત માટે પરિશ્રમ ન લ્યો તો પછી ભગવાન શું કામના? અને પરિશ્રમ પડ્યો ક્યારે કહેવાય? હું તમને છે દ્વારિકાથી બોલાવતી હોઉં તો પરિશ્રમ પડે. બાકી જમનાજીના એક કિનારે આવ્યા છો તો બીજા કિનારે નહીં આવો.
મારા ઘરે પધરામણી કરવી પડશે. અને જુઓ પ્રભુ, મારા ઘરે પધરામણી ન કરી ને તો એટલું યાદ રાખજો કે આવતી કાલથી તમારી સેવા કરવાનો બાન, તમને ભોગ ધરાવે બીજી, તમારું નામ લે બીજી. એને રીતસર ભગવાનની ધમકી આપીશો, ધમકી આપીશ. જોકે વચમાં એક વાત બીજી કરું. ગઈકાલે તો મને ધમકી મળી. અમારા એક મિત્રએ મને ધમકી આપી છે કે જો કાલે ઘરે ના આવ્યા ને તો પછી મારે ધોકો લઈને આવવું પડશે. તો બીજા એ ભાવ છે ભાઈ. આજ પરમાત્માની સામે વિરોધ કર્યો છે કે નહીં પ્રભુ, ભક્ત માટે પરિશ્રમ ન લ્યો તો પછી આપ કામના શું? જો મારા ઘરે આવવું જ પડશે. એને પરમાત્માને પણ કીધું છે. જો ભક્ત બેઈશ, વિદુર પણ ભક્ત છે અને સુલભાઈ ભક્ત છે, પણ એકમાં તત્સુખનો ભાવ છે, એકમાં આત્મ સુખનો ભાવ છે. એકમાં પેલા પ્રભુનું સુખ વિચારીશ કે નહીં, પરિશ્રમ પડે એ વિનંતી ન કરું. અને એક આત્મ સુખનો ભાવ છે કે જે ભક્ત માટે પરિશ્રમ ન લે તો પછી ભગવાન શું કામ? પરમાત્મા છે એને આવવાનો દિવસ નક્કી થયો છે. વિદુર અને સુલભા બંને જણા આવી અને માર્ગની આમ સાઈડમાં ઉભા રહી ગયા છે. આખા હસ્તિનાપુર વાસીઓ માર્ગની બે બાજુ ગોઠવાઈ ગયા છે. પેલા ધજા પતાકાનું સુશોભન એવું હતું કે સુલભાઈ જોવામાં જરા ગાફેલ બન્યા. વિદુરજીએ સુલભાનો હાથ પકડી લીધો છે કે દેવી, ગાફેલ ન રહેતા હો. ભગવાનનો રથ ક્યારે સામેથી પસાર થઈ જશે ને ખબર નહીં પડે. અરે ભગવાનનો સારથી છે ને એ હારો રથ બહુ ઝડપથી હંકારે છે. ક્યારે તમારી સામેથી પસાર કરી દે છે, હારો દર્શન નથી કરવા દે. નજરને બિલકુલ માર્ગની વચ્ચોવચ રાખજો. બધા આમ જોઈ રહ્યા હતા. એ જ સમયે પરમાત્માનો રથ છે એ હસ્તિનાપુરના માર્ગમાં પ્રવેશ કરી રહ્યો છે. ગામના પાદરથી રથ અંદર આવ્યો છે. હસ્તિનાપુર વાસીઓ બે હાથથી પરમાત્માને નિહાળી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. પરમાત્મા બધાનું અભિવાદન ઝીલી રહ્યા છે, બધાની સામે આ મંદ મંદ મલકાઈ રહ્યા છે. એ બધા ઉપર દ્રષ્ટિ પડી રહી હતી. વચમાં વિદુરજી પણ જોયા છે. વિદુરને જોયા, ભગવાનને આનંદ આવ્યો. અરે વિદુર કાકા, તમે આવ્યા છો? વિદુરજીના આનંદનો ક્યાંય પાર ન રહ્યો. આંખું બંધ કરી દીધી. કરે મારા પ્રભુએ મારું નામ લીધું, મારા ભગવાને મને બોલાવ્યું. આંખ પાછી ખોલી ત્યાં તો ભગવાનનો રથ ક્યાંય દૂર સુધી ચાલ્યો ગયો છે. પેલી ખાલી ધૂળની ડમરીઓ દેખાણીશ. વિદુરી દર્શનને મનમાં લઈ યાદ કરી પાછા પોતાના ઘરે આવ્યા છે. આ તરફ પરમાત્મા છે દુર્યોધનની સભામાં આવ્યા છે. દુર્યોધન સિંહાસન ઉપર બેઠો છે. એક સિંહાસન નીચે પરમાત્મા માટે પણ રાખ્યું છે કે આવો દ્વારકાના નાથ, તમે આ જગ્યા ઉપર બેસો. ભગવાન ના પાડે છે કે નહીં, હું દૂત છું અને દૂત ક્યારેય બેઠા બેઠા વાત ન કરે, ઉભા ઉભા વાત કરે. દુર્યોધને કીધું છે તમારી મરજી, બોલો શું પ્રસ્તાવ લઈને આવ્યા છો? ત્યારે પરમાત્મા એટલું કીધું છે કે જો દુર્યોધન, જાજી વાત નથી કરવી, એક જ વાત કરવા આવ્યો છું કે તું જે સિંહાસન ઉપર બેઠો છે ને એના 4 પાયા છે, પણ એમાંથી 2 પાયા એ બીજા કોકના પણ છે. એ તારા ભાઈ યુધિષ્ઠિરના પણ છે. વધારે કઈ નથી જોતું ભાઈ, જેનું જેટલું છે ને એટલું આપી દે. 2 પાયા આપી દઈશ. દુર્યોધને ત્યાંથી જ નનૈયું ભણવાનું શરૂ કરી દીધું છે કે ના આપું. ભગવાન જરા માગણીમાં નીચે ઉતર્યા કે ચાલ 1 પાયો આપીશ. પેલા એ ના પાડી. ભગવાન નીચે ઉતર્યા છે કે તારા રાજ્યમાંથી 5 ગામ આપી દઈશ, દરેક ભાઈ 1-1 ગામનો રાજા. પેલા ના પાડી. ભગવાને કીધું છે કે 1 ગામ આપીશ, 5 ભાઈઓ ભેગા 1 ગામના રાજા. ના પાડીશ. છેલ્લે ભગવાને કીધું છે કે ચાલ તારા રાજ્યમાંથી 1 મકાન જેટલી જમીન આપી દઈશ કે 5 ભાઈઓ, 6ઠી એની ઘરડીમાં અને 7મી પત્ની, 7 જણા સુખેથી રહી શકે એવું 1 ભવન, 1 મકાન આપી દઈશ. પેલા એ ના પાડીશ. એ પણ ના આપ. દુર્યોધન ખડખડાટ હસવા લાગ્યો છે.
વાહ રે કનૈયા, આવ્યો તો સિંહાસનના 2 પાયા માગવા માટે અને ઉતરતા ઉતરતા એક મકાન સુધી આવી ગયો. તને ઉતરતા બહુ સરસ આવડ્યું હો, પણ હજી તને ઉતરતા નથી આવડતું. હું તને ઉતરીને દેખાડું. મકાનની વાત છોડ, પણ સોયની અણી ઉભી રહીએ ને એટલી જગ્યાએ તને ના આપું અને ન જ આપું. યુદ્ધ કરીને બધું લઈ જાઓ, સામેથી કઈ નહીં આપવું. ભગવાને કીધું છે કે આ તમારો છેલ્લો નિર્ણય છે. દુર્યોધને કીધું છે કે હા, મારો નિર્ણય છેલ્લો જ. ભગવાને કીધું છે કે તો પછી આવજો, જય શ્રી કૃષ્ણ, બીજું શું. હવે આપણી મુલાકાત રણ મેદાનમાં થશે, તો પછી મને રજા આપો. પરમાત્મા ત્યાંથી ચાલતા થઈ ગયા છે. દુર્યોધનને યાદ આવ્યું, કરે મંત્રણા તો એમને એમ ફોક થઈ ગઈ, પણ મેં પેલો 56 ભોગ તૈયાર કર્યો છે, એનું શું થાય? એમને એમ પડ્યો રહી જાય, હવે મારાથી નહીં માને. એને ધૃતરાષ્ટ્રને કીધું છે, પિતા તમે એને રોકો. ધૃતરાષ્ટ્ર આવીને રોકે છે. અરે પ્રભુ, આ બધા બાળકોની વાત કહેવાય, બાળકો સમજી લેશે, આપણે મોટા કહેવાય, આપણે આઘું રહેવાય. આમે બિચારાએ 56 ભોગ તૈયાર કર્યો છે, થોડોક તો 56 ભોગ આરોગો. ભગવાન ના પડે કે નહીં મહારાજ, જો આ મંત્રણા થઈ હોત ને તો હું તમારા ઘરે પ્રેમથી જમત, પ્રેમથી ભોજન લે. પણ મંત્રણા નક્કી નથી થઈ, યુદ્ધ નક્કી થયું છે. અને હવે જો હું તમારા આંગણે ભોજન કરું ને તો કાલ સવારે સમાજ મારી વાતો કરશે કે કૌરવો અને પાંડવો વચ્ચે તો મહાભારત થઈ ગયું અને દ્વારકાનો નાથ 56 ભોગ ખાઈને નીકળી ગયો. નહીં મહારાજ, હવે મારાથી કઈ ન લઈ શકાય. એ ત્યાંથી ચાલતા થયા. ધૃતરાષ્ટ્રે ભીષ્મને ઈશારો કર્યો છે કે મારાથી નહીં રોકાય, હવે કદાચ તમે રોકો. ભીષ્મએ કીધું છે કે પ્રભુ ભાર્યો, દુર્યોધનના આંગણે ભોજન ન લ્યો, મારા આંગણે તો ભોજન લેશો ને. પરમાત્માએ કીધું છે કે દાદા, તમારા આંગણે ભોજન ક્યાંથી લઉં? કેમ તો કે તમારા રસોડામાં ખીચડી ક્યાંથી આવે છે? દુર્યોધનના જ ભંડારમાંથી આવે છે ને, ત્યારે તો ખીચડી બને છે. અનાજ તો એને થયું ને, ક્ષમા કરજો, હું ન લઈ શકું. પરમાત્મા આગળ જઈ રહ્યા હતા. ભીષ્મએ ગુરુ દ્રોણાચાર્યને ઈશારો કર્યો છે કે પરમાત્માને રોકવા તો તમે બ્રાહ્મણ છો, તમારાથી રોકાઈ જશે, તમે રોકી લ્યો. દ્રોણાચાર્યએ આવીને કીધું છે પ્રભુ આપ મારા ઘરે પધારો, બસ દુર્યોધનની ખીચડી નથી ખાવી ને, મારા આંગણે તો ખાશો કે નહીં? હું તો બ્રાહ્મણનો દીકરો છું. બ્રાહ્મણના આંગણે ગમે ત્યારે ભોજન લઈ શકાય, સમજજો. કોઈ પણ વ્યક્તિ કેમ નથી, ગમે એટલી મોટી વ્યક્તિ કેમ નથી, પણ બ્રાહ્મણના આંગણે ભોજન લઈ શકાય. શું કામ લઈ શકાય? તો કે બ્રાહ્મણના ઘરમાં જે સીધો હોય છે એ સીધો ક્યાંથી આવ્યો હોય એ બ્રાહ્મણને ખબર ન હોય. અમારા બ્રાહ્મણના ઘરમાં આવીને ક્યારેક જમવાની થાળી જોજો, ભાતના ચાયણામાં નજર કરજો તો ભાતના ચાયણામાં તમને પેલા ખીચડિયા ચોખાઈ જોવા મળે અને લાંબા પેલા લાલ કિલ્લા છાપ બાસમતી ચોખાઈ જોવા મળે, એક જ ચાયણામાં જોવા મળે. કાં તો કે કોકે આમ ચોખા પધરાવ્યા હોય, એની ઉપર આવીને કોઈક બાસમતી ચોખા પધરાવે, એની ઉપર કોઈ ખીચડિયા ચોખા પધરાવે. પેલા ગોરાણીને તો બધું ભેગું જ કરવાનું. અમારા ભામણ ભાઈઓના ઘરમાં આવીને તમે રોટલી જુઓ તો રોટલીનો લોટ તમને એક જ લોટ કરકરોય લાગે ને લીસોય લાગે. કાં તો કે ઘરે ઘરનો લોટ ભેગા કર્યા હોય, બધાના સીધા ભેગા થતા હોય, એ બ્રાહ્મણનું ઘર છે. માટે એમ કહેવામાં આવે છે કે બ્રાહ્મણના ઘરે ભોજન લઈ શકાય. આજે પરમાત્મા ના પડે છે કે નહીં, આજે તો તમારે ત્યાં ભોજન નહીં લઈ શકો. કેમ તો કે મને નિમંત્રણ અગાઉથી મળી ગયું છે, ગઈકાલનું મળી ગયું છે, ધમકી સાથે મળ્યું છે, જવું તો પડશે જ. પરમાત્મા ત્યાંથી પધાર્યા અને ત્યાંથી સીધા યમુનાના બીજા કિનારે વિદુરજીના ઝૂંપડે આવીને ઉભા રહી ગયા છે. વિદુર અને સુલભા બંને ઝૂંપડામાં નામ સંકીર્તન કરી રહ્યા હતા. પરમાત્માએ બહાર આવી અને સાથ પાડ્યો છે, વિદુર કાકા દરવાજો ખોલો, હું આવી ગયો. વિદુરજીને નવાઈ લાગી કે આ વાત તો જાણીતો છે. ઉભા થયા, દરવાજો ખોલ્યો. અને દરવાજો ખોલ્યો એનો મતલબ પેલા લાકડાનો દરવાજો નતો, કમાડ ખોલવા જવા પડે. એ તો ઘાસનું પૂડું હતું,
ઘાસના પૂડા બે હટાવી દીધા, દરવાજો ખુલી ગયો, સામે પરમાત્મા ઉભા છે. હવે વિદુરજીએ પરમાત્માને જોયા, પણ વિદુરજીને ગમ્યું નથી. આમ ભગવાનની સામે ડોળા કાઢ્યા છે. મેં ના પાડી હતી કે મારા ઘરે ના આવતો, તોય મારા ઘરે હુકામ આવ્યો, મારે તને બેહાડવો ક્યાં? એકવાર તો વિદુરજી આમ ડોળા કાઢ્યા, પણ પછી વિદુરજીને સંકોચ થયો છે કે અરે ભગવાન મારા ઘરે આવી ગયા, ઉંબરા સુધી આવી ગયા, હવે કરવું શું? કઈ ખબર નથી પડતી. વિદુરજીને કાંઈ ખબર ન પડી એટલે એકવાર તો ઘરની બહાર નીકળી ગયા. બહાર આમ ઝૂંપડાની આસપાસ ચક્કર મારે, મારે કરવું શું? એ હજી આમ ચક્કર મારી રહ્યા હતા, એવામાં એમના પત્ની સુલભા બહાર આવ્યા છે. અને સુલભાના મુખ ઉપર આમ ક્યાંય આનંદ માતો નથી. એનું મોઢું આમ એટલું મલકાઈ રહ્યું છે કે મારા પરમાત્મા મારી વિનંતીને માન આપીને પધારી રહ્યા છે. એ સુલભાનું મોઢું જોયું અને વિદુરજી સમજી ગયા છે કે ઠીક, ચાલો આપણી વિનંતીને માન ના આપ્યું, ઘરવાળીની વિનંતીને માન આપ્યું. વિદુરજીએ સુલભાને પણ એકવાર ડોળા દેખાડ્યા છે કે મેં તને ના પાડી હતી ને કે એને વિનંતી ન કર, લે હવે આવી ગયો, હવે એને બેહાડીશ ક્યાં? આપણા ઘરમાં એને બેહાડવા માટે બાજોટ નથી. સુલભાએ કીધું છે કે અરે તમને એમ લાગે છે, બાકી ભગવાન તો બહુ સહજ અને નિખાલસ. એ મારે એને કાંઈ કેવું ન પડ્યું, એ પોતાનો ઉપરનો પાથરી અને બેહી ગયા. એને આસનની જરૂર નથી, એ પોતાનું નેપકિન પાથરીને બેહી જાય છે. આપણે ગરદણી કહેવાય, હવે તો આપણે સામેથી બેસવું જોઈએ, ચાલો એ સારું ન કહેવાય. વિદુર અને સુલભા ભગવાનની સામે આમ નીચે બેસી ગયા છે. પતિ પત્નીના હૃદયમાં આનંદ છે, પણ મનમાં એટલો સંકોચ થઈ રહ્યો છે કે ભગવાનની સામે વાત શું કરીએ, આગ્રહ શું કરીએ, કે ચા પાણી બનાવીએ, જમવા, શું બોલીએ, શું કઈ બોલી નથી શકતા. પરમાત્માને થયું છે કે આ બધા ચૂપ જ બેઠા છે, હારું કોઈ કઈ બોલતું જ નથી, લાવને હું જ વાત શરૂ કરું. પરમાત્માએ જ કીધું છે કે અરે કાકા શાંતિદૂત બનીને આવ્યો. દુર્યોધન પાસે 2 પાયા માંગ્યા, છેલ્લે 1 મકાન માંગ્યું. તો એ પાપીઓ શું કહે તમને ખબર છે કે સોયની અણી ઉભી રહે ને એટલી જગ્યાએ ના આપ. પાછો પાપીઓ મને એમ કહે છે કે મારા ઘરનો 56 ભોગ ખાતા જાઓ. હવે કાકા તમે જ જવાબ આપો કે આવા પાપિયાના ઘરનો 56 ભોગ હું ખાઉં તો કાકા 56 દિવસ સુધી તો મારા પેટમાં ઘોડઘોડાટી થાય કે નહીં? વિદુરજીએ કીધું છે કે હા પ્રભુ, એના ઘરનું ભોજન ન લેવાય. ભગવાને લેકો કર્યો કે બસ એટલે ત્યાંથી એમને આવી ગયો. વિદુરજીએ સામો લેકો કર્યો, પ્રભુ બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. આગળ કઈ બોલ્યા નહીં. ભગવાનને થયું છે કે મેં સારું બાણ માર્યું પણ થોથું હૈલું ગયું, નિશાને લાગ્યું નહીં. એટલે ભગવાને બીજી વાર કીધું છે કે એનાથી આગળ ગયો. પછી ધૃતરાષ્ટ્રએ મને રોક્યો, ભીષ્મએ રોક્યો, પણ ત્યારે મેં કહી દીધું છે કે નહીં, હું તમારા આંગણે ભોજન નહીં લઉં, હું ત્યાંથી એમને આવી ગયો. આ વખતે વિદુરજીએ પ્રભુ બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. વળી ભગવાન બોલ્યા કે એનાથી આગળ તો દ્રોણાચાર્ય ઉભા હતા, એ તો બ્રાહ્મણ કહેવાય ભાઈ, ગુરુદેવ કહેવાય, પણ મેં એને ના પાડી દીધી. આ વખતે વિદુરજી બોલ્યા છે પ્રભુ બહુ સારું કર્યું. ભગવાનને ગમ્યું નથી. શું કાકા ક્યારના બહુ સારું કર્યું, બહુ સારું કર્યું બોલી રહ્યા છો? અરે તમે સમજતા નથી. હું એમ કહેવા માંગુ છું કે 3 ઘરના નિમંત્રણ છોડી અને તમારે ત્યાં ભૂખો આવ્યો છે. મને ભૂખ લાગી છે, કંઈક ડબ્બા ખોલો, મને કંઈક ખાવાનું આપો, મને ભૂખ લાગી છે. વિદુરજીએ બાજુમાં સુલભા બેઠા હતા ને પત્ની, એને આમ કોણી મારી, લે તારે પધરામણી કરવી હતી ને, તારે પધરામણી કરવી. હવે જે કઈ માંગે છે બધું હાજર કર, હવે બધું દેવું પડશે. સુલભાએ ધીમેકથી કીધું છે કે મેં ખાલી પધરામણીની જ વિનંતી કરી હતી, તપેલીની વિનંતી નથી કરી, ચા પાણીની વિનંતી કાંઈ નથી કરી, મેં ખાલી પધરામણીની જ કરી. હવે શું કરવું? ઘરમાં કઈ છે જ નહીં. પતિ પત્નીને એટલો સંકોચ થયો છે, એટલી શરમ આવી કે આમ નીચું જોઈને બેસી ગયા છે. ભગવાનને નવાઈ લાગી કે મેં શરમ છોડીને માગી લીધું, એ ઊભા કેમ નથી થતા?
ક્યાંક એના ઘરમાં કંઈક હશે જ નહીં તો એકવાર તો વિચાર આવ્યો, પણ હજી તો એ આમ વિચાર કરી રહ્યા હતા. એવામાં વિદુર અને સુલભા પેલા કંદમૂળિયા બાફીને ખાઈ લેતા. પરમાત્માને જ્યારે ભાજીના પત્તા ઉકળવાનો અવાજ આવ્યો, પરમાત્મા પણ બહાર પધાર્યા છે. માટીની દોણી ઉપર બદામ ખાખરાનું પત્તું ઢાકેલું હતું. પરમાત્મા એ પત્તું હટાવીને જુએ છે તો ભાજી બરાબર ચડી ગઈ છે, ઉકળી ગઈ છે. વિદુરજી પણ આમ દોડતા દોડતા બહાર આવ્યા, ભગવાન કઈ બાજુ ગયા? હવે વિદુરજીના ઘરમાં કઈ સાણસી તો હતી નહીં કે એનાથી માટીની દોણી ઉપાવે. પરમાત્માએ પોતાનો ઉપરણો લઈ અને ઉપરણાથી જ માટીની દોણી ઉપાડી લીધી. ચમચી કે ચમચો હતો નહીં, ઈશ્વરે પોતાનો હાથ અંદર નાખી અને હાથથી જ ભાજીના પત્તા ઉપાડી લીધા છે. અને પરમાત્માએ જ્યારે એ ભાજી પોતાના મુખમાં મૂકીશ, વિદુરજી મનમાં વિચાર કરે છે કે આ ભાજીમાં વઘાર તો નથી, મીઠું નથી નાખ્યું. પરમાત્મા ખાશે ને તો પ્રભુને કડવી લાગશે. ભગવાન થૂ થૂ કરીને થૂકી નાખશે અને મને એમ કહેશે, કાકા મોઢું કડવું થઈ ગયું, મને થોડુંક જલ આપો. તો મારે હાથ જોડીને કહેવું પડશે કે ઈશ્વર, મારા ઘરમાં એક પાણીનો પ્યાલોય નથી. તારે જલ પીવું છે તો યમુનાના કિનારે દોડો જા અને 2 ખોબા તારી મેળે જલ પી. મારા ઘરમાં એક પ્યાલો, મારી દ્રશ્ય જ નથી જોવું કે ભગવાન થૂકી નાખ. વિદુરજીએ પોતાની આંખો બંધ કરી લીધી. પણ પરમાત્માએ જેવા એ ભાજીના પત્તા પોતાના મોઢામાં મૂક્યા અને પરમાત્માના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, અહો સ્વાદમ, અહો સ્વાદમ. અરે કાકા, સ્વાદ તો જીવનમાં ઘણા માયણા છે, પણ આવી ક્યાંય ભાજી નથી ખાધી. બહુ સુંદર. અજય, મને મારી જશોદા માં યાદ આવી ગઈ. બહુ બહુ સુંદર ભાજી છે. વિદુરજીને નવાઈ લાગી છે, પ્રભુ એ ભાજીમાં વઘાર તો નહીં, મરી મસાલા, અરે મીઠું નથી, નિમક પણ નથી નાખ્યું. પરમાત્માને નવાઈ લાગી છે કે તો પછી મને આ સ્વાદ ક્યાંથી આવ્યો? ત્યારે વિદુરજીએ કીધું છે કે એ સ્વાદ ભાજીનો નથી પ્રભુ, એ સ્વાદ તમારી અંગુલીનો હશે, તમારા આંગળાનો સ્વાદ. આપ ખાલી કોળીઓ ચોડો છો ને ત્યાં 9 રસ એ અનાજમાં ભેગા થઈ જાય છે, એ ઉત્તમ બની જાય છે. આપ તો 9 રસના દાતા છો પ્રભુ. આજ પરમાત્માએ જગતને જ્ઞાન કરાવ્યું કે સબસે બડી હે પ્રેમ સગાઈ, दुर्योधन के घर 56 भोग छोड़ विदुर के घर भाजी खाई. 56 भोग कोने तैयार કર્યો? દુર્યોધનને. પણ પરમાત્માએ ભોજન ક્યાં લીધું? તો કે વિદુરજીના આંગણે. ભાવથી મારા માટે જો ભાજીનું શાક બનાવશો ને તો એ ખાવા દોડો દોડો આવીશ, પણ જો કમ અને કદાચ 56 ભોગ તૈયાર કરશો ને તો તમારા આંગણે નહીં આવવું. જગત ભાવ રાખજો, હું જરૂર આવીશ. આજ પરમાત્મા એના આંગણે ભાજી ખાધીશ. વિદુરજીની કથા છે કે વિદુરજી પછી જાજો સમય હસ્તિનાપુરમાં ન રહ્યા છે, તીર્થ યાત્રા કરવા નીકળી ગયા છે. આ મહાપુરુષે 36 વર્ષ જીવનના યાત્રામાં ને યાત્રામાં વિતાવી દીધા છે. તમે યાત્રા કરવા ગયા હો અને તમારી યાત્રા સફળ થઈ ક્યારે કહેવાય? તો કે તમારા જ ગામનો કોઈ વૈષ્ણવ, તમારા જ કોઈ વ્યક્તિ તમને જો યાત્રામાં સામો મળી જાય તો માનું કે તમારી યાત્રા છે એ સફળ થઈ. આજ વિદુરજી યાત્રા કરી રહ્યા હતા અને સામેથી ઉદ્ધવજી ચાલ્યા આવતા. ઉદ્ધવજીને જોયા, વિદુરજીને બહુ ગમ્યું છે. ઉદ્ધવજીને જોઈને વિદુરજી હાથ જોડ્યા છે.